શું તમે જાણો છો આખા બ્રહ્માંડમાં સૌથી શક્તિશાળી નાગ કોણ છે? ભગવાન વિષ્ણુ જેમના પર શયન કરે છે એ શેષનાગ, કે પછી મહાદેવના ગળાનું આભૂષણ એવા વાસુકી નાગ? જો તમે આ બંનેને એક જ સમજતા હોય તો એ તમારી સૌથી મોટી ભૂલ છે. આજે ખુલી જશે નાગલોકનું સૌથી મોટું રહસ્ય. સૌથી પહેલા વાત કરીએ મોટા ભાઈ એવા શેષનાગ. માતા કદ્રુના આ પુત્રના 1000 ફેણ હતા. તેમનો ક્રોધ એટલો ભયાનક હતો કે આખી નાગ જાતિ તેમનાથી થરથર કાંપતી હતી. પણ જ્યારે તેમણે પોતાની માતાનું છલ કપટ જોયું ત્યારે બધું જ ત્યાગીને તેઓ ભગવાન વિષ્ણુના શરણમાં ચાલ્યા ગયા. વિચારો, જેણે આખી પૃથ્વીનો ભાર પોતાના ફેણ ઉપર ઉઠાવ્યો છે એ કેટલા શક્તિશાળી હશે. ત્રેતા યુગમાં લક્ષ્મણ અને દ્વાપર યુગમાં બલરામ બનીને તેમને જ પૃથ્વી પર ધર્મની સ્થાપના કરી હતી. પણ ઉભા રહો, વાસુકી નાગ પણ કંઈ કમ નથી. શેષનાગ વનમાં તપસ્યા કરવા ગયા પછી વાસુકી નાગને નાગરાજ બનાવવામાં આવ્યા. જાણકારો કહે છે કે વાસુકી નાગનું ઝેર તેમના મોટા ભાઈ શેષનાગ કરતા વધુ શક્તિશાળી અને ઘાતક હતું. તેમને શક્તિનો અંદાજો એ વાત પરથી લગાવો, સમુદ્ર મંથન વખતે જ્યારે દોરડું ખૂટી પડ્યું ત્યારે વાસુકી નાગ પોતે પર્વત સાથે વીંટળાઈને નેત્રી બન્યા હતા. તેમની ભક્તિ જોઈને સ્વયં મહાદેવે તેમને પોતાના ગળામાં સ્થાન આપ્યું છે. પણ હવે સવાલ એ છે કે સર્વશ્રેષ્ઠ કોણ? શાસ્ત્રો મુજબ જો શેષનાગ અનંત છે તો વાસુકી નાગ સમર્પણ છે. સ્વયં શ્રી કૃષ્ણએ ગીતામાં લખ્યું છે કે નાગોમાં હું અનંત શેષ છું અને સર્પોમાં હું વાસુકી છું. એક હરિના ચરણમાં છે તો બીજા હરના ગળામાં. એક સૃષ્ટિને ટકાવી રાખે છે તો બીજા સંહારકના સાથી છે. બંને ભાઈઓ શક્તિમાં અજોડ છે પણ તેમનો રસ્તો અલગ છે. તમારા મતે સૌથી શક્તિશાળી કોણ છે, શેષનાગ કે વાસુકી નાગ? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ અપડેટ માટે લલકાર ન્યૂઝને લાઇક, શેર અને ફોલો જરૂરથી કરજો.